હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ શ્રી એસ.એચ. ગારડી કોમર્સ કોલેજ. હું છું શીતલ શાહ. બીકોમ સેમ 3 ફાઇનાન્સ અકાઉન્ટમાં આપણે મૂડી પડતર યુનિટ 1 શરૂ કરીશું, જેમાં સૌપ્રથમ દેવાની પડતર, ત્યારબાદ પ્રેફરન્સ શેરની મૂડી પડતર, પછી ઇક્વિટી શેરની મૂડી પડતર, રાખી મૂકેલી કમાણીની પડતર અને ભારિત સરેરાશ પડતરના દાખલાઓ જોઈશું. મારી ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરશો કે જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. આપણે જોઈ રહ્યા છીએ મૂડી પડતર યુનિટ, જેમાં ડિબેન્ચરની પડતર શોધવાની હોય અને અહીંયા ડિબેન્ચર પરત કરવાના ન હોય અથવા તો ઇરરિડીમેબલ ડિબેન્ચર હોય તેવી પદ્ધતિનો આપણે દાખલો જોઈશું. તો રકમ લખીએ. સૌપ્રથમ છે મેઘા લિમિટેડ પરત ન કરવાના 15% $10,000 ડિબેન્ચર બહાર પાડે છે, જે દરેક ₹100નો છે. બહાર પાડવાનો ખર્ચ નીચે મુજબ છે. નીચે પહેલું કરીને આપ્યું છે બાંહેધરી કમિશન ₹1.50, બીજું છે દલાલી ₹0.50 અને ત્રીજું છે અન્ય ખર્ચ કુલ ₹20,000. જો કરવેરાનો દર 50% હોય તો નીચેના સંજોગોમાં કરવેરા બાદની દેવાની પડતર શોધો. પહેલો સંજોગ છે જો ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવામાં આવે. બીજું છે જો ડિબેન્ચર 10% વટાવથી બહાર પાડવામાં આવે. અને ત્રીજું છે જો ડિબેન્ચર 10% પ્રીમિયમથી બહાર પાડવામાં આવે. તો આપણી રકમ છે વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ તો આ દાખલો 3 થી 4 વખત MKBU યુનિવર્સિટીની અંદર પૂછાઈ ગયેલો છે. અહીંયા તમને દેવાની પડતર શોધવાની કીધી છે. કરવેરા બાદની દેવાની પડતર શોધો અને કરવેરાનો દર તમને આપેલો છે. હવે
આગલા દાખલાની અંદર આપણે 3 સંજોગો હોય એવો દાખલો ગણ્યો હતો, પરંતુ તેમાં અને આમાં શું તફાવત છે તે તમને કહી દઉં. આ દાખલાની અંદર તમને જે બહાર પાડવાના ખર્ચ આપ્યા છે તેમાં બાંહેધરી કમિશન અને દલાલી ડિબેન્ચર દીઠ આપેલા છે, જ્યારે અન્ય ખર્ચ છે એ ડિબેન્ચર દીઠ આપેલા નથી, તે કુલ રકમ આપેલી છે. એટલા માટે આપણે અન્ય ખર્ચની રકમ ડિબેન્ચર દીઠ કેટલી છે તે શોધવી પડે અને ત્યારબાદ આપણે આ 3 સંજોગો પ્રમાણે ગણતરી કરવી પડે. આ 3 સંજોગો આપણે આગલા દાખલામાં પણ જોયા છે, પરંતુ અહીંયા એક અન્ય ખર્ચ માટે વર્કિંગ નોટ કરવી પડશે, ત્યારબાદ આપણી બીજી ગણતરી થશે. તો સૌપ્રથમ કુલ ખર્ચ છે એને તમે ડિબેન્ચરની સંખ્યા સાથે ભાગાકાર કરશો તો ડિબેન્ચર દીઠ ખર્ચ મળશે. તો આપણે અહીંયા એક વર્કિંગ નોટ કરી લઈએ. અહીંયા આન્સર સ્ટાર્ટ થાય છે, જેમાં સૌપ્રથમ તો ડિબેન્ચર દીઠ આપણે અન્ય ખર્ચ શોધવો છે. તો અહીંયા આપણે લખીએ ડિબેન્ચર દીઠ અન્ય ખર્ચ બરાબર કુલ અન્ય ખર્ચ ભાગ્યા ડિબેન્ચરની સંખ્યા. તમે કુલ ખર્ચ જે આપ્યો છે તેને ડિબેન્ચરની સંખ્યા સાથે ભાગાકાર કરો તો તમને એકમ દીઠ એટલે કે ડિબેન્ચર દીઠ ખર્ચ કેટલો છે તે ખબર પડશે. તો આપણે પહેલાં સૌપ્રથમ તે ભાગાકાર કરીને જોઈએ. કુલ અન્ય ખર્ચ ₹20,000 છે. 20,000 ભાગ્યા ડિબેન્ચરની સંખ્યા 10,000 ડિબેન્ચર બહાર પાડે છે. 10,000 રૂપિયાના ડિબેન્ચર નથી, 10,000 ડિબેન્ચર જ છે, એ સંખ્યા આપેલી છે. તો અહીંયા આપણે ડિબેન્ચરની સંખ્યા લખીએ 10,000. તો ડિબેન્ચર દીઠ અન્ય ખર્ચ ₹20,000 ભાગ્યા 10 કરીએ તો ₹2 ડિબેન્ચર દીઠ અન્ય ખર્ચ આવશે. હવે તમારી પાસે ડિબેન્ચર દીઠ અન્ય ખર્ચ આવી ગયો છે, એટલે 3 ખર્ચ ડિબેન્ચર દીઠ રકમ મળી જાય પછી આપણે 3 સંજોગોમાં ગણતરી કરવાની છે. તો સૌપ્રથમ ગણતરી જ્યારે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડીએ ત્યારે આપણે અહીંયા પહેલું હેડિંગ આપી દઈએ. જો ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવામાં આવે. હવે જો ડિબેન્ચર પરત કરવાના ન હોય તો જે સૂત્ર છે એ નાનું એટલે કે R/P ગુણ્યા 100 ગુણ્યા 1 - T છે. તો એના માટે R, P અને T 3 વસ્તુ જોઈશે. તો ત્રણેય માટેની ગણતરી કરી લઈએ. પહેલાં તો R કઈ રીતે મળશે? તો કે ડિબેન્ચર છે કેટલા ટકા વ્યાજના દરના છે? 15%, અને જેની કિંમત છે ₹100. 100 રૂપિયાનો 1 છે અને 15% લેખે વ્યાજ ગણીએ. 100 રૂપિયાના 15%, તો ₹15 વ્યાજની રકમ આવશે. આ R મળી ગયું છે. હવે P આપણે શોધવો છે. એ પહેલાં આપણે એક T લખી લઈએ. કરવેરાનો દર 50% છે, તો 50% એટલે કે 50/100, તો 0.50. હવે P કઈ રીતે ગણીએ છીએ તો એકવાર ધ્યાનથી જોઈ લો. P શોધવા માટે આપણે સૌપ્રથમ દાર્શનિક કિંમત લઈએ. દાર્શનિક કિંમત અથવા તો મૂળ કિંમત પણ કહેવાશે, તો એને લખશું મૂળ કિંમત. મૂળ કિંમત એટલે કે 100 રૂપિયાનો ડિબેન્ચર છે, તો એ આપણે 100 રૂપિયા આપણી મૂળ કિંમત કહેવાશે. અને ડિબેન્ચર મૂળ કિંમતથી જ બહાર પાડ્યા છે, એટલે વટાવ કે પ્રીમિયમ અત્યારે ગણવાનું નથી. આપણે પહેલા સંજોગ માટે ગણતરી કરીએ છીએ, એટલા માટે અહીંયા કોઈ પ્લસ માઇનસ વટાવ પ્રીમિયમનું થશે નહીં. પરંતુ બહાર પાડવાના ખર્ચ તો 3 સંજોગમાંથી માઇનસ જ થાય. તો આપણે પહેલાં માઇનસ ગણી લઈએ. બહાર પાડવાનો ખર્ચ અહીંયા 3 ખર્ચ છે જે બહાર પાડવાના ખર્ચ તરીકે છે, તો આપણે 3 ખર્ચ લખી લઈએ. પહેલાં બાંહેધરી કમિશન,
કેટલા રૂપિયા છે? 1.50. તો આપણે 100ની નીચે નહીં, પહેલાં આપણે ઇનર કોલમમાં લખશું કે જેથી કુલ ખર્ચ જે છે 3 એ આપણે 100 રૂપિયામાંથી માઇનસ કરી શકીએ. તો આ બાહેધરી કમિશન. પછી છે દલાલી 50 પૈસા એટલે કે 0.50. અને અન્ય ખર્ચ છે જે કુલ રકમ આપી હતી એ આપણે લેવાની નથી. અન્ય ખર્ચ આપણે ડિબેન્ચર દીઠ જે શોધ્યા છે 2 રૂપિયા, આ 2 રૂપિયા જ અહીંયા લેવાના છે. તો આપણે 2 રૂપિયા અહીંયા લઈએ. તો 3 થઈને કુલ ખર્ચ કેટલો થાય છે જોઈએ. 1.50 પ્લસ 0.50 પ્લસ 2 રૂપિયા, તો કુલ ખર્ચ 4 રૂપિયા થાય છે, જે 100 રૂપિયાની નીચે લખવાનો છે. અને કુલ જેટલો બહાર પાડવાનો ખર્ચ થયો એ આપણે 100 રૂપિયામાંથી માઇનસ કરશું. 100 માઇનસ 4 તો આવશે 96 રૂપિયા નીચે આવશે. આ 96 રૂપિયા જે છે એ તમારી પ્રાપ્ય રકમ P કહેવાશે. પ્રાપ્ય રકમ P. હવે R, T અને P ત્રણેય આવી ગયું. તો આપણે સૂત્રની અંદર કિંમત લખી લઈએ. પહેલાં સૂત્ર લખીએ KD બરાબર R/P ગુણ્યા 100 ગુણ્યા 1 માઇનસ T. આરની વેલ્યુ છે 15 રૂપિયા. 15 છેદમાં P એટલે 96 ગુણ્યા 100 ગુણ્યા 1 માઇનસ ટી જે છે 0.50 છે, એટલે અહીંયા આપણે લખીશું 0.50. હવે 15 ભાગ્યા 96 ગુણ્યા 100 અત્યારે એમનેમ જ રાખીએ. આપણે છેલ્લે જ ગણતરી કરીશું. 1 રૂપિયામાંથી 50 પૈસા જાય તો 0.50. આ આપણે લખ્યા બાદ એક સાથે ત્રણેય રકમનો ગુણાકાર ભાગાકાર કરવાનો કે જેથી કરી રાઉન્ડ ઓફ કરવાને કારણે તમારી રકમનો જવાબ બદલાઈ ન જાય. તો 15 ભાગ્યા 96 ગુણ્યા 100 ગુણ્યા 0.50. તો છેલ્લે જવાબ જે આવ્યો 7.81. પછી 2 છે, એનો અર્થ એમ કે તમારે 50 પૈસાથી ઓછી રકમ છે, અહીંયા એક ઉમેરવાનો નથી. તો KD બરાબર 7.81%. આ તમારે મૂળ સંજોગમાં ડિબેન્ચર બહાર પાડ્યા હોય ત્યારે તમારે જવાબ આવ્યો 7.81. આ પ્રથમ સંજોગ પૂરો. હવે વટાવથી ગણતરી કરીએ. બીજી ગણતરી, જો ડિબેન્ચર 10% વટાવથી બહાર પાડવામાં આવે. ચાલો, વટાવથી બહાર પાડે છે તો એમાં આરમાં કંઈ ચેન્જીસ નહીં થાય. આર તો 100 રૂપિયાના 15% લેખે 15 જ રહેશે. ટી છે એ પણ કંઈ ચેન્જ નહીં થાય. જે 50% હતું એ 0.50 લેશું. પણ પી જે છે વટાવથી બહાર પાડ્યો છે તો હવે એની ગણતરી બદલાઈ જશે. તો આપણે પી ફરીથી શોધી લઈએ. દાર્શનિક કિંમત કે મૂળ કિંમત 100. હવે એમાંથી તમારે જે રકમ છે વટાવની એ પહેલાં માઇનસ થાય, પછી જે રકમ આવે એમાંથી બહાર પાડવાના ખર્ચ માઇનસ કરવાના. એટલે અહીંયા સીધા જ બહાર પાડવાના ખર્ચ માઇનસ ન થતાં પહેલાં વટાવની રકમ માઇનસ થશે. માઇનસ 10% વટાવ. વટાવ કઈ રકમ ઉપર ગણવાનો? મૂળ કિંમત ઉપર વટાવની ગણતરી થાય. તો 100 રૂપિયાના 10% એટલે 10 રૂપિયા વટાવ. વટાવ છે તો માઇનસ, અને જો પ્રીમિયમની હોય તો પ્લસ. આપણે અહીંયા વટાવથી બહાર પાડ્યા છે તો માઇનસ કરીએ એટલે 90 આવશે. અને એમાંથી માઇનસ કરશું બહાર પાડવાના ખર્ચ. બહાર પાડવાના ખર્ચ છે 3 પ્રકારના છે. તો ફરીથી આપણે 3 ખર્ચ લખી લઈએ. બાહેધરી કમિશન. બાહેધરી કમિશનની રકમ છે 1.50. દલાલી છે 0.50. અને અન્ય ખર્ચ જે આપણે કુલ 20,000 આપ્યા હતા પણ આપણે શોધ્યા છે 2 રૂપિયા,
તો અહીંયા આપણે 2 રૂપિયા લેશું અને કુલ સરવાળો ઉપર કરેલો જ છે 4 રૂપિયા, તો એ 4 રૂપિયા લખશું. 90 રૂપિયામાંથી બહાર પાડવાનો ખર્ચ માઇનસ કરીએ તો 86 રૂપિયા પ્રાપ્ય રકમ પી આવે છે. 86. હવે 3 એ 3 રકમ આવી ગઈ છે તો આપણે 3 એ 3 ની કિંમત લખી લઈએ. પહેલાં આપણે સૂત્ર લખીએ કે ડી બરાબર આર અપોન પી ગુણ્યા 100 ગુણ્યા 1 માઇનસ ટી. જ્યાં આર તમારે જે 15 રૂપિયા આવ્યા હતા એ 15, પીની રકમ તમે અહીંયા શોધી છે 86 રૂપિયા અને ટી છે 0.50. 86 રૂપિયા પી ગુણ્યા 100 ગુણ્યા 1 માઇનસ ટીની કિંમત છે 0.50. માત્ર તમે જોઈ શકો છો કે અહીંયા તમારે પીની અંદર ચેન્જીસ થાય છે. પહેલાં તમે પી ગણ્યો ત્યારે 96 રૂપિયા હતા, વટાવના કારણે 10 રૂપિયા ઘટી ગયા એટલે 86 રૂપિયા પી લઈને ગણતરી કરવાની છે. હવે આપણે કિંમત લખી લીધી છે. પહેલાં કૌંસનું સાદુરૂપ આપી દેવાનું. 15 ભાગ્યા 86 ગુણ્યા 100 ગુણ્યા 0.50. 15 ભાગ્યા 86 ગુણ્યા 100 ગુણ્યા 0.50. તો કેડી બરાબર 8.72%. જો વટાવથી બહાર પાડવામાં આવે તો 8.72% જવાબ આવ્યો. હવે તમારે પ્રીમિયમથી બહાર પાડવાનું છે તો કઈ રીતે આવશે? તો તેના માટે ત્રીજી ગણતરી કરીએ. જો ડિબેન્ચર 10% પ્રીમિયમથી બહાર પાડવામાં આવે તો, હવે 10% પ્રીમિયમથી બહાર પાડે છે તો એના માટે આપણે પીમાં ચેન્જીસ થાય, આરમાં કોઈ ચેન્જીસ નહીં થાય. આર જે 15% છે એ એમનેમ રહેશે. તો 100 રૂપિયાના 15% 15 રૂપિયા અને ટી 50% છે તો 0.50 જ રહેશે. ચલો હવે પી શોધીએ. દાર્શનિક કિંમત અથવા તો મૂળ કિંમત છે 100. પછી પ્રીમિયમ હોય કે વટાવ હોય તો એ પહેલાં ગણાશે, ત્યારબાદ બહાર પાડવાના ખર્ચ માઇનસ થાય. તો અહીંયા આપણે પ્રીમિયમ કીધું છે તો પ્લસ કરીએ. વટાવ હોય તો માઇનસ થાય, પ્રીમિયમ હોય તો પ્લસ થાય. આપણે 10% પ્રીમિયમ એટલે 100 રૂપિયાના 10% 10 રૂપિયા પ્લસ કરીએ તો 110 આવશે. માઇનસ બહાર પાડવાનો ખર્ચ. 3 પ્રકારનો ખર્ચ છે. ત્રણેય ખર્ચના થઈને કુલ 4 રૂપિયા છે. પણ ફરીથી એકવાર આપણે બધા જ ખર્ચની નોંધ કરી લઈએ. બાંહેધરી કમિશન, $1.50, દલાલી 0.50, અન્ય ખર્ચ જે કુલ રૂપિયા 20,000 આપ્યા હતા પણ આપણે શોધીને ડિબેન્ચર દીઠ ખર્ચ શોધ્યા 2 તો એ 2 રૂપિયા. આ રીતે કુલ ત્રણેયનો સરવાળો 4 રૂપિયા. 110 રૂપિયા હતા જેમાંથી ખર્ચ આપણે માઇનસ કરીએ 4 તો 106 રૂપિયા પ્રાપ્ય રકમ પી આવે છે. પ્રાપ્ય રકમ પી 106. હવે ત્રણેય રકમ આવી ગઈ તો ફરીથી સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ કે ડી બરાબર આર અપોન પી ગુણ્યા 100 ગુણ્યા 1 માઇનસ ટી. આરની વેલ્યુ છે 15. પી આપણે શોધ્યો, અહીંયા આવ્યો 106 ગુણ્યા 100 ગુણ્યા 1 માઇનસ ટીની કિંમત 50% કરવેરા છે તો 50 પૈસા. ચલો આપણે કૌંસનું પહેલાં સાદુરૂપ આપવાનું પછી જ આ ગણતરી કરવાની રહેશે. તો આપણે અહીંયા એમને લખીએ 15/106 ગુણ્યા 100 ગુણ્યા
₹1 50 પૈસા જાય તો 50 પૈસા રહે। હવે ત્રણેયનો ગુણાકાર કરીએ। 15 ભાગ્યા 106 ગુણ્યા 100 ગુણ્યા 0.50 તો 7.07 પછી 5 છે, એટલે એનો અર્થ એવો થયો કે 5 કે 5 કરતાં મોટા હોય તો આગળ એક ઉમેરાઈ જાય, તો 7.08% જવાબ આવશે કે ડી બરાબર 7.08% જવાબ આવ્યો। આ રીતે તમે જો પ્રીમિયમથી ગણતરી કરશો તો તમારો જવાબ 7.08% આવવો જોઈએ। મુસ્કાન લિમિટેડ ₹100 એવા 18%ના 5000 ઇરરિડીમેબલ ડિબેન્ચર બહાર પાડે છે। કંપનીએ બાંહેધરી કમિશન 3%, દલાલી 1% અને અન્ય ખર્ચ ₹5000 ચૂકવ્યા। જો કરવેરાનો દર 50% હોય તો કરવેરા બાદની પડતર નીચેના સંજોગોમાં શોધો। જો ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવામાં આવે, જો ડિબેન્ચર 5% વટાવથી બહાર પાડવામાં આવે। અહીંયા તમને ડિબેન્ચર કીધું છે, ઇરરિડીમેબલ છે, એનો અર્થ એવો છે કે પરત કરવાના નથી, અને પરત કરવાના ન હોય તો તમારે નાનું સૂત્ર છે એની મદદથી ગણતરી કરવાની રહેશે। અહીંયા 2 પ્રકારના સંજોગો છે। પ્રીમિયમ નથી આપ્યું, પણ તેમ છતાં જો તમે પ્રીમિયમ ગણતરી કરવી હોય તો 10% પ્રીમિયમ લઈ અને તમારે ગણતરી કરવાની છે। એ આપણે લાસ્ટમાં જોઈશું, પરંતુ અત્યારે આપણે સૌપ્રથમ તો આ દાખલાની અંદર અને આગળના દાખલામાં શું ચેન્જ છે એ કહી દઉં તમને। અહીંયા બાંહેધરી કમિશન દલાલી જે છે એ ટકામાં આપેલું છે, રૂપિયામાં આપેલું નથી, જ્યારે આગળના દાખલામાં એ તમને રૂપિયામાં આપેલું હતું, અને અન્ય ખર્ચ પણ કુલ ₹5000 ચૂકવે છે, એટલે કે એ પણ તમને કુલ રૂપિયામાંથી ડિબેન્ચર દીઠ ખર્ચ શોધવો પડશે। તો આપણે સૌપ્રથમ તો વર્કિંગ નોટ કરી લઈએ। પહેલાં તો બાંહેધરી કમિશન કેટલું છે એ જોઈએ। બાંહેધરી કમિશન છે શેની ઉપર ગણાય તો કે મૂળ કિંમત ઉપર 3% લેખે, તો ₹100ના 3%, ₹100ના 3%, ₹3। પછી બીજો ખર્ચ છે દલાલી, તો દલાલી 1% છે, એનો અર્થ એવો છે કે ₹100ના 1%, ₹1 દલાલીનો। અને અન્ય ખર્ચ માટે આપણે જે વર્કિંગ નોટ આગળ ગણેલી છે એ જ વર્કિંગ નોટ શોધવી પડશે। તો એના માટે ડિબેન્ચર દીઠ અન્ય ખર્ચ
બરાબર કઈ રીતે શોધી હતી યાદ કરો તો સૌપ્રથમ શું કરવાનું કુલ ખર્ચ ભાગ્યા ડિબેન્ચરની સંખ્યા કુલ અન્ય ખર્ચ ભાગ્યા ડિબેન્ચરની સંખ્યા કરો એટલા માટે ડિબેન્ચરની સંખ્યા કરીએ તો કુલ ડિબેન્ચર દીઠ કુલ અન્ય ખર્ચ ભાગ્યા ડિબેન્ચરની સંખ્યા બરાબર ડિબેન્ચર દીઠ અન્ય ખર્ચ તો આપણે કુલ અન્ય ખર્ચ આપેલો છે 5000 અને ડિબેન્ચરની સંખ્યા પણ 5000 ઇરરિડીમેબલ ડિબેન્ચર જ છે તો 5000 ભાગ્યા 5000 તો અન્ય ખર્ચ છે ₹1 તો અન્ય ખર્ચ આપણે અહીંયા શોધ્યો 1 અને આ રીતે તમે 3 ખર્ચનો સરવાળો કરો તો તમને કુલ બહાર પાડવાનો ખર્ચ મળી જાય અહીંયા જ જો તમે સરવાળો કરી દો તો તમે જે આગલા દાખલામાં ત્રણેય સંજોગોની અંદર બહાર પાડવાના ખર્ચના હેડિંગની નીચે લખતા હતા એ લખવું ન પડે તો આપણે અહીંયા જ શોધી લઈએ બહાર પાડવાનો ખર્ચ 3 ને 1 4 ને 1 5 તો ₹5 અહીંયા આપણે હેડિંગ આપી દેવાનું બહાર પાડવાનો ખર્ચ શોધ્યો બરાબર અને આ રીતે ₹5 ત્રણેય સંજોગોમાં બહાર પાડવાનો ખર્ચ થશે તો આપણે પહેલો સંજોગ લઈ લઈએ જો ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડે જો ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવામાં આવે તો ચાલો મૂળ કિંમતે બહાર પાડે છે પણ આરની ગણતરી જોઈશે આર પી અને ટી ત્રણ વસ્તુની જરૂર પડશે આર છે ₹100 ઉપર 18% ₹100ના 18% ₹18 પી શોધી લઈએ મૂળ કિંમતે જ બહાર પાડ્યો છે તો એના ઉપર પ્રીમિયમ કે વટાવ નહીં આવે તો પહેલાં આપણે લખીએ દાર્શનિક કિંમત ₹100 હવે પ્રીમિયમ વટાવ નથી તો એ માઇનસ પ્લસ ન કરીએ તો માત્ર આપણે શું માઇનસ કરવાનું રહેશે તો માઇનસ થશે બહાર પાડવાનો ખર્ચ જે આપણે પહેલેથી જ શોધી લીધો છે વર્કિંગ નોટની અંદર નહીંતર આપણે અહીંયા હેડિંગ આપી દેવાનું બહાર પાડવાનો ખર્ચ અને એમાં 3 ખર્ચનો સરવાળો ઇનર કોલમમાં કર્યો અને પછી અહીંયાથી ₹100માંથી માઇનસ કરાય જે રીતે આપણે આની પહેલાંના દાખલામાં કર્યું એ રીતે હવે આપણે અહીંયા સીધું જ માઇનસ કરીએ બહાર પાડવાનો ખર્ચ ₹5 છે તો અહીંયા સીધા ₹5 માઇનસ કરીએ તો પ્રાપ્ય રકમ પી ₹95 અને ટી એટલે તમારે જે 50% કરવેરાનો દર આપ્યો છે એ ટી કહેવાશે તો ટી બરાબર 50% એટલે 50/100 તો 0.50 અહીંયા તમારી પાસે 3 કિંમત આવી ગઈ છે હવે આપણે ગણતરી કરી લઈએ સૂત્ર લખીએ કે ડી બરાબર R/P × 100 × 1 - T આરની કિંમત છે 18 તો આર લખીએ 18 પી પ્રાપ્ય રકમ આપણે શોધી 95 તો છેદમાં આવશે 95 × 100 × 1 - ટીની જગ્યાએ કિંમત લેશું 0.50 તો અહીંયા આવશે 0.50 હવે આપણે ગણતરી કરીએ પહેલા સાદુરૂપ આપી દઈએ કૌંસની અંદર 18 ભાગ્યા 95 × 100 × 1 માંથી 0.50 જાય તો 0.50 ચાલો હવે આપણે ગુણાકાર કરીએ 18 ભાગ્યા 95 × 100 × 0.50 તો આવશે 9.47% કેડી બરાબર 9.47% કરવેરા બાદની પડતર 9.47% ક્યારે જો મૂળ કિંમતે બહાર પાડે તો હવે આપણે બીજું છે 5% વટાવથી બહાર પાડે તો આપણે બીજી ગણતરી કરીએ જો ડિબેન્ચર 5%
વટાવથી બહાર પાડવામાં આવે તો હવે વટાવથી છે એટલા માટે માઇનસ થશે, પણ પહેલાં આપણે આરની કિંમત લખી લઈએ. આર તો એટલો ને એટલો જ રહેશે, 100 રૂપિયાના 18%. 100 રૂપિયાના 18%, 18. પ્રાપ્ય રકમ પી શોધવી પડશે, તો એના માટે પહેલાં આપણે દાર્શનિક કિંમત લખીએ. દાર્શનિક કિંમત 100. હવે બહાર પાડવાનો ખર્ચ જે રીતે માઇનસ અહીંયા કર્યો એ રીતે તરત માઇનસ નહીં થાય, પહેલાં વટાવ માઇનસ થાય ને પછી બહાર પાડવાનો ખર્ચ માઇનસ થાય. તો પહેલાં આપણે 5% વટાવ માઇનસ કરીએ. મૂળ કિંમત ઉપર 5% ગણાય તો 100 રૂપિયાના 5%. 5 રૂપિયા માઇનસ કરતાં નીચે આવશે 95 રૂપિયા. હજી એમાં આપણે બહાર પાડવાનો ખર્ચ જે 5 રૂપિયા હતો એ માઇનસ કરવાનો છે, તો આપણે માઇનસ કરી દઈએ. 3 સંજોગ હોય, ત્રણેય સંજોગમાં બહાર પાડવાનો ખર્ચ તો માઇનસ જ થાય, પણ વટાવ પ્રીમિયમ હોય તો પહેલાં એની ગણતરી કરી અને પછી જ માઇનસ કરવો. બહાર પાડવાનો ખર્ચ 5 રૂપિયા માઇનસ કરીએ તો પ્રાપ્ય રકમ પી 90 રૂપિયા. અને ટી એટલે કરવેરાનો દર 50% છે, તો 50/100 0.50. ચલો હવે આપણી પાસે બધી જ કિંમત આવી ગઈ છે, તો બધાની કિંમત લખી લઈએ. કેડી બરાબર R/P ગુણ્યા 100 ગુણ્યા 1 - T. R 18, P 90 ગુણ્યા 100, 1 - 50% હતું તો 0.50 લઈશું. હવે કૌંસનું સાદુરૂપ પહેલાં આપી દઈએ. આ નીચે જે કિંમત છે અત્યારે એમને એમ લખી લઈએ. 18/90 ગુણ્યા 100, અને 1 રૂપિયામાંથી 50 પૈસા જાય તો 50 પૈસા બચે. હવે આપણે બધાનો ગુણાકાર ભાગાકાર કરી લઈએ. 18/90 ગુણ્યા 100 ગુણ્યા 0.50, તો કેડી બરાબર 10%. પૂરત આવે છે, પોઈન્ટમાં કાંઈ જવાબ આવતો નથી. અહીંયા તમને બે જ સંજોગ કીધા છે એટલા માટે આપણે બે ગણતરી કરી. હજી જો દાખલામાં ત્રીજો સંજોગ આપે, જો ડિબેન્ચર માનો કે અહીંયા 10% પ્રીમિયમથી બહાર પાડવામાં આવે તો તમારે કઈ રીતે ગણવાનું રહેશે એ હું સમજાવી દઉં છું. અહીંયા તો કીધું નથી, પણ તેમ છતાં તમે ધ્યાનથી સમજી લો. તો તમારે અહીંયા ત્રીજું હેડિંગ આપી દેવાનું. જો ડિબેન્ચર 10% પ્રીમિયમથી બહાર પાડવામાં આવે. આરની વેલ્યુ એમનેમ રહેશે. પીની વેલ્યુ દાર્શનિક કિંમત 100. પછી જે અહીંયા વટાવ હોય તો માઇનસ થાય, પણ પ્રીમિયમ છે તો 10% તમારે પ્રીમિયમ પ્લસ કરવાનું. 100 રૂપિયાના 10% ગણીએ તો 10 રૂપિયા પ્લસ કરો તો નીચે આવશે 110. પછી બહાર પાડવાનો ખર્ચ તો 5 રૂપિયા માઇનસ જ થાય, એટલે 110માંથી 5 જાય તો પ્રાપ્ય રકમ 105 આવે. અને ટી તમારે 50% લઈને જ ગણતરી કરવાની થાય. તો આ રીતે પછી સૂત્રમાં કિંમત લખો. અહીંયા 18, અહીંયા તમારો પી જે આવ્યો એ 105, અને પછી બાકીની કિંમતો ગણતરી કરો તો તમને અહીંયા કેડી પ્રીમિયમથી મળી જશે. તો 10% પ્રીમિયમથી ગણતરી કરવામાં આવી હોત તો તમારે કેડીનો જવાબ 8.57% આવવો જોઈએ. તો આ તમારે હોમવર્કમાં જાતે ગણવાનું છે. તમારે 10% પ્રીમિયમ હોય તો જવાબ આવે છે 8.57%. અહીંયા નીચે લખી રાખું છું, તમારે આ ગણતરી જાતે કરવાની છે. અહીંયા આપણે ત્રીજું કરીને હેડિંગ આપી દઈએ. જો ડિબેન્ચર 10% પ્રીમિયમથી બહાર પાડવામાં આવે. આ પહેલાં જ હમણાં જે દાખલો છે એમાં જ આપણે આ શીખ્યા છીએ, અને જવાબ આવે છે 8.57%. જો ભૂલી ગયા હોય તો થોડોક
વિડીયોને રિવર્સ કરી અને પ્રીમિયમની ગણતરી ફરીવાર ધ્યાનથી જોઈ લેવી કે જેથી તમને આ જવાબ મળી જશે. ઓકે, મને આશા છે કે આ દાખલો તમને સમજાઈ ગયો છે. આ દાખલાની PDF મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ લિંક પર ક્લિક કરશો જેથી તમને તેની PDF મળી જશે. તેની પ્રિન્ટ પણ કરી શકશો અને બુકમાં લખવું હોય તો બુકમાં પણ લખી શકશો. ગુડ બાય. હેવ અ નાઇસ ડે. See you in the next lecture.